Hello, my dear students. Myself, Amira Walia, your senior most faculty of chemistry from SET Science College, Junagadh. આની પહેલાના વિડિયો સેશનના અંતે તમે લોકોએ ડિફરન્સ બિટવીન મોલેક્યુલારિટી એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન જોયું હતું. એની સાથે સાથે ઝીરો ઓર્ડર રિએક્શન કોને કહેવાય એના એક્ઝામ્પલ્સ છે અને એની થોડું ઘણું ડિસ્ક્રિપ્શન છે જોયું હતું. આજના આ વિડિયો સેશનના અંતે તમે લોકો જે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ઓફ ઝીરો ઓર્ડર લો છે જોશો. એની સાથે સાથે આપણે રેટ કોન્સ્ટન્ટ એટલે કે k નું ઇક્વેશન છે ઝીરો ઓર્ડર રિએક્શન માટે ડિટરમાઇન કરવાનું છે. પણ આ જોતા પહેલા તમારા માઇન્ડમાં રેટ લો વિશેનો કોન્સેપ્ટ એની સાથે સાથે ઓર્ડર ઓફ રિએક્શન વિશેનો કોન્સેપ્ટ છે ક્લિયર હોવો જોઈએ. જો તમે ન જોયું હોય તો આગલા વિડિયો સેશન છે તમે લોકો જોઈ લેજો. So now let us discuss the integrated equation of zero order reaction. Integrated equation of zero order reaction. હવે અહીંયા તમારા માટે ઇન્ટિગ્રેટેડ વર્ડ છે નવો છે. આ ઇન્ટિગ્રેટેડ વર્ડ છે ઇન્ટિગ્રેશન સાથે રિલેશન ધરાવે છે. તો સૌથી પહેલા આપણે ઇક્વેશન મેળવતા પહેલા ઇન્ટિગ્રેટેડ વર્ડ અથવા તો ઇન્ટિગ્રેશન છે શું એ સમજીએ. તો એને સિમ્પલ ભાષામાં સમજવા માટે હું તમને બે નંબર્સ આપું છું. That is 5 and 5. હવે મારો પ્રશ્ન તમને એ છે કે આ બે નંબરને જોઈ અને તમને મનમાં શું વિચાર આવશે? તો કે અમુક લોકો તમારામાંથી એમ કહેશે કે આ બે અલગ અલગ નંબર છે 5 અને 5. એ બંને વચ્ચે બીજો કઈ રિલેશન છે નથી. અમુક છે એમ કહેશે કે આ નંબર છે એ 55 છે. બરાબર? બટ આને હું તમારા માટે થોડું વધારે સિમ્પલ બનાવી દઉં. સપોઝ કે આના વચ્ચે હું શું લખું છું તો કે પ્લસ લખું છું, યા તો હું આના વચ્ચે માઈનસ લખી નાખું છું, યા તો હું આ બંને નંબર્સ વચ્ચે છે એ ડિવિઝનની સિમ્બોલ કરું છું, યા તો હું આ બંને નંબર વચ્ચે છે એ શું કરું છું તો કે મલ્ટીપ્લિકેશન બતાવું છું. તો હવે આને જોતા જેવો તમે આ નંબરની અંદર જે મેથેમેટિકલ ઓપરેટર છે એટલે કે એલ્જેબ્રિક ઓપરેટર જેને આપણે પ્લસ, માઈનસ, ડિવિઝન અને મલ્ટીપ્લિકેશન કહેશું, એ જેવો તમે એની અંદર એડ કરી દેશો એવો જ આ બંને વચ્ચેનું જે રિલેશન છે એ ચેન્જ થઈ જશે અને તમે આ બંને નંબર વિશે છે એક કન્ક્લુઝન છે એ આપી શકશો. લાઈક 5 + 5 છે તો એનો આન્સર અહીંયા શું થાય છે તો કે એડિશન થાય છે. સો યોર આન્સર વિલ બી 10. 5 - 5 અહીંયા છે એ શું થાય છે તો કે સબટ્રેક્શન થાય છે. સો યોર આન્સર વિલ બી 0. 5 / 5 that is equals to 1. અહીંયા ડિવિઝન થાય છે. એના પછી છે મલ્ટીપ્લિકેશન that is 5 * 5 that is equals to 25. કહેવાનો મીનિંગ એ કે કોઈ પણ નંબર છે એ સેપરેટલી શું કરે છે તો કે આઈડેન્ટિફિકેશન તમે એનું એક વધારે છે એ નથી આપી શકતા. તમે કોઈ પણ બે નંબર વચ્ચેનો રિલેશન છે તમારે મેળવવો છે તો એના માટે જે ફાઇનલ કન્ક્લુઝન જો તમારે જોતું હોય તો એના માટે એમના વચ્ચે મેથેમેટિકલ ઓપરેટરનું હોવું છે એ જરૂરી છે. આ બધા એલ્જેબ્રિક ઓપરેટર્સ છે that is પ્લસ, માઈનસ, ડિવિઝન એન્ડ મલ્ટીપ્લિકેશન. તો એવી જ રીતે તમને જ્યારે કોઈ પણ ફંક્શન આપેલું હોય એ ફંક્શન માટે પ્લસ અને માઈનસ જો તમારે કરવું હશે તો તમારે બે નવા વર્ડ્સ છે એ સમજવા પડશે that is integration and differentiation. ડિફરન્શિએશન છે એને આપણે d of any function d વડે બતાવશું અપન શું આવશે તો કે d of other function. યાદ રાખજો ડિફરન્શિએશન છે એ કોઈ બીજા ફંક્શનની સાપેક્ષે જ થશે. ઇન્ટિગ્રેશન હશે એ પણ બીજા ફંક્શનની સાપેક્ષે અને રેફરન્સ તરીકે લઈ અને તમે લેશો. એટલે કે સપોઝ કે આ છે એ શું છે તો કે ડિફરન્શિએશન. એવી જ રીતે આ સિમ્બોલ છે એ કેની છે તો કે ઇન્ટિગ્રેશન. બરાબર? જેમ એલ્જેબ્રિક એક્સપ્રેશનની અંદર તમે પ્લસ અને માઈનસ બતાવો છો એવી જ રીતે ફંક્શનનું એડિશન અને સબટ્રેક્શન જો કરવામાં આવે તો એક એની મદદથી કરવામાં આવે છે તો કે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશનની મદદથી. જે લોકો 12th માં મેથ્સ ભણેલા હશે એના માટે આ વસ્તુ છે એ નવી નથી, બટ જેને બી ગ્રુપ હશે એના માટે આ વસ્તુ છે એ નવી છે. અને આઈ ગેરંટી યુ કે તમને એક્ઝામની અંદર જો 5 માર્ક્સનો ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી પૂછાણો
તો એની અંદર કોઈ પણ ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ધેટ ઇઝ ઓફ ફર્સ્ટ ઓર્ડર, ઝીરો ઓર્ડર ઓર ધ સેકન્ડ ઓર્ડર એ હશે ને હશે જ. અને એનો મતલબ એવો નથી કે તમને મેથ્સ છે એ નહોતું એટલે તમને આ નહીં આવડે. આઈ ગેરંટી યુ કે તમને જે મેં રૂલ્સ છે એ કરાવેલા છે તમે ડીટો કરી લેશો અને જે ઇન્ટિગ્રેશન ઇક્વેશન છે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન આપણે મેળવશે 10 to 15 ટાઈમ્સ છે રાઈટ ડાઉન કરશો તો તમને કોઈ નિંદરમાંથી ઉઠાડીને પણ પૂછશે તો પણ તમને એ આવડશે. બટ યુ હેવ ટુ રિમેમ્બર ધ રૂલ્સ. બરાબર. હવે સૌથી પહેલા આપણે રૂલ્સ છે એ જોઈ લઈએ. સૌથી પહેલો રૂલ છે જે બેઝિક રૂલ છે પાવર અને બેઝ નો એ આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ ને રેસ ટુ પાવર કોઈ પણ ન્યુમેરિક વેલ્યુ હોય, આલ્ફાબેટિક વેલ્યુ હોય કે કોઈ પણ ફંક્શન હોય એને રેસ ટુ જ્યારે 0 હશે એનો પાવર છે જ્યારે 0 હશે then that answer will be 1. તો એનો આન્સર છે એ હંમેશા કેટલો થશે 1. અહીંયા એ શા માટે ઉપયોગી છે? જો તમને ઓર્ડર ઓફ રિએક્શન ની ડેફિનેશન ખબર હોય તો જેનો પાવર કોન્સન્ટ્રેશન નો રેટ લોમાં અપ ટુ 0 હશે એટલે કે ઉપર 0 હશે એનો પાવર તો જ તમે એને ઝીરો ઓર્ડર રિએક્શન છે કહી શકશો. એટલે આ ઇન્ટિગ્રેશન ની અંદર આપણને હેલ્પફુલ છે એ થશે. એના પછી આવે છે સેકન્ડ રૂલ that is integration of 1 with respect to x. આ કેની સાપેક્ષે આપણે ડિફરન્શિએશન કરીએ છીએ? x ની સાપેક્ષે. કોનું ડિફરન્શિએશન? સોરી, અહીંયા આપણે ઇન્ટિગ્રેશન 1 into dx આપણે શું કરીએ છીએ? ઇન્ટિગ્રેશન કરીએ છીએ. કોની સાપેક્ષે કરીએ છીએ? તો કે x ની સાપેક્ષે. તો અહીંયા આન્સર છે શું થઈ જશે? તો કે x c. બરાબર. હવે જે ફંક્શન ની સાપેક્ષે તમે ઇન્ટિગ્રેશન કરશો નું ઈ જ ફંક્શન છે એનો શું થઈ જશે? આન્સર. પ્રશ્ન એ થશે કે આ c છે એ શું છે? તો કે c છે એ અહીંયા કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ નું કામ છે આની અંદર શું છે? તો કે તમને જે આ ઇન્ટિગ્રેશન ની સિમ્બોલ આપેલી છે એને બે લિમિટ હોય છે. એક છે જ્યાં અહીંયા નીચે લિમિટ આપેલી હોય ને એક ઉપર. કે સપોઝ કે ફંક્શન x નો છે તો x 0 થી લઈને x 1. બરાબર. તો આ એની શું થઈ ગઈ? તો કે લિમિટ કે આ ફંક્શન ની વેલ્યુ છે બિટવીન ધીઝ વેલ્યુઝ. બરાબર. એ દરમિયાન આ વેલ્યુ મૂકતા દરમિયાન જો પ્લસ માઈનસ તો માઇનર એવો ફેર આવે એ બતાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે કોન્સ્ટન્ટ છે એ લખીએ છીએ. જનરલી એ નિગ્લિજેબલ છે હોય છે. એના પછી છે થર્ડ વન that is integration of 1 with respect to y. હવે અહીંયા dx હતો તો આન્સર x c થતો તો અહીંયા dy છે તો આન્સર શું થશે? યસ y c. અને એની જગ્યાએ જો તમને ઇન્ટિગ્રેશન ઓફ 1 into dx આપેલા હોય સોરી dt આપેલા હશે then your answer will be t c. એટલે કે જે ફંક્શન ની સાપેક્ષે તમારે 1 નું ઇન્ટિગ્રેશન કરવાનું છે એ જ ફંક્શન છે એનો આન્સર છે એ થશે. તો આ હતા રૂલ્સ. હવે આપણે જોઈએ ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન. So let us see the integrated equation of zero order reaction. રૂલ્સ છે તમને યાદ હોવા જોઈએ અધરવાઇઝ આની અંદર તમને ડિફિકલ્ટી છે એ પડી શકશે. So now let us discuss it. Let us consider an hypothetical equation. આપણે કોઈ પર્ટિક્યુલર ઇક્વેશન નથી લેતા કે આ છે ઝીરો ઓર્ડર ની રિએક્શન છે તો એ લઈ લઈએ. આપણે એક જનરલ ઇક્વેશન છે એ લઈએ કે જેની અંદર કોઈ પણ a છે ઈ રિએક્ટન્ટ છે અને a છે ઈ શું આપે છે? તો કે પ્રોડક્ટ આપે છે. એ જ્યારે પ્રોડક્ટ આપે છે ત્યારે શરૂઆતનું આનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે તે કે t 0 સમયનું આપણે કેટલું ધારી લઈએ તો કે a 0 છે અને ત્યારે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન ઓફ કોર્સ છે કે t 0 સમય છે એટલે કે રિએક્શનની શરૂઆત નથી થઈ એટલે કે જે કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ છે એ કેટલું હશે? તો કે 0 હશે. અને રિએક્ટન્ટ કે જેનું કોન્સન્ટ્રેશન આપણે a0 લીધું છે એ કેવું હશે? તો કે મેક્સિમમ હશે. તો આપણે આ એક હાઇપોથેટિકલ સિચ્યુએશન લીધી. હવે થોડા ફ્લેશબેકમાં જાઓ અને યાદ કરો ઝીરો ઓર્ડર રિએક્શન હતી એની ડેફિનેશન છે શું હતી? તો કે ઝીરો ઓર્ડર રિએક્શન છે બધા રિએક્શન કરતા થોડી ડિફર છે. કઈ રીતે? તો કે ઝીરો ઓર્ડર રિએક્શન તમે કોને કહેશો? અ રિએક્શન ઇન which the rate of reaction cannot depend on the concentration of reactant. એક સમય એવો આવશે કે જ્યારે રેટ ઓફ રિએક્શન છે રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ હશે નહીં. તો આ તમામ રિએક્શનને તમે કેવા કહેશો? તો કે ઝીરો ઓર્ડર રિએક્શન. તો જ્યારે પણ તમારે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન મેળવવું હશે તો ત્યારે તમારે જે બેઝ છે એ કોનો લેવો પડશે? તો કે રેટ લો.
તો રેટ લો એટલે શું એ આપણે થોડું યાદ કરી લઈએ. રેટ લો છે એ આપણે કોને કીધું હતું? તો કે it is the representation of rate of the reaction in terms of concentration of reactant. concentration ના reactant ને જે રેટ ઓફ રિએક્શન વડે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે એ આખું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન, જેને તમે શું કીધું હતું? તો કે રેટ લો. બરાબર. તો આ ઇક્વેશનની સાપેક્ષે આપણે રેટ લો છે એ લખીએ. તો રેટ લો છે કે આવી રીતનું લખાશે કે રેટ ઓફ રિએક્શન is proportional to concentration of the reactant. બરાબર. અને અહીંયા ઓર્ડર ઓફ રિએક્શન છે એ ક્યાં લખાશે? તો કે ઓર્ડર ઓફ રિએક્શન ની ડેફિનેશન ના પ્રમાણે કે રેટ લો ની અંદર જે રિએક્ટન્ટ નો કોન્સન્ટ્રેશન છે એનો પાવર ને તમે શું કહેશો? તો કે ઓર્ડર ઓફ રિએક્શન. અહીંયા આપણા માટે ઓર્ડર ઓફ રિએક્શન છે એ નોન છે. કયા ઓર્ડરની રિએક્શન છે? તો કે 0 ઓર્ડરની. એટલે આપણે એના કોન્સન્ટ્રેશન ના પાવરમાં શું લખશું? તો કે 0. હવે સૌથી પહેલા આપણે દૂર કરીએ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ. તો એ કઈ રીતે થશે? તો કે રેટ ઓફ રિએક્શન is equals to k into a raised to 0. જ્યાં k છે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ, અધરવાઇઝ તમે એને શું કહી શકશો? તો કે રેટ કોન્સ્ટન્ટ. હવે રેટ ઓફ રિએક્શન ની આપણે જે ડેફિનેશન છે એના પ્રમાણે એનું ફોર્મ્યુલા મૂકીએ. રેટ ઓફ રિએક્શન is the ratio of change in concentration of reactant or product per unit time. તો અહીંયા આપણે રિએક્ટન્ટ ના ટર્મ્સમાં લખીએ તો કંઈક આવી રીતે લખી શકશું માઈનસ dA upon dt is equals to k into a raised to 0. અહીંયા માઈનસ સિમ્બોલ છે શું બતાવે છે? ડિક્રીઝ ઇન કોન્સન્ટ્રેશન. બરાબર. તો એની ડેફિનેશન પ્રમાણે એનું ફોર્મ્યુલા છે આપણે મૂકી દીધું. તો હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરીએ. હવે મને એક પ્રશ્નનો જવાબ આપો કે જો તમને a -5 આપેલા છે તો તમે આવી રીતે લખી શકો કે -a = 5. રાઈટ. બંને ઇક્વલ જ છે કારણ કે વચ્ચે કેની સિમ્બોલ છે? તો કે ઇક્વલ ની છે. તો હવે એવી રીતે અહીંયા આપણે શું કરશું? આ માઈનસ સિમ્બોલ છે અને સામેની બાજુ લઈ જાય. એની સાથે સાથે કોઈ પણ ને રેઝ ટુ 0 એટલે કે આપણો રૂલ નંબર 1, કોઈ પણ ને રેઝ ટુ 0 એટલે એનો આન્સર કેટલો લખી નાખશું આપણે? 1. એટલે એક સાથે બંને પ્રક્રિયા છે આપણે કરીએ. માઈનસ ને સામેની બાજુ જવા દઈએ, એની સાથે સાથે a રેઝ ટુ 0 ને કેટલા મૂકી દઈએ? તો કે 1. તો ઇક્વેશન કંઈક આવું મળશે. dA upon dt is equals to -k into 1. 1 છે આપણે અહીંયા લખતા નથી કે એને એમ નામ રાખીએ. હવે આપણે શું કરીએ? તો કે dt છે ને ઓપોઝિટ સાઈડ લઈ જાય તો અહીંયા શું આવશે? તો કે d of a is equals to -k into dt. બરાબર. હવે આ જે ઇક્વેશન છે, બરાબર, આને આપણે ઇક્વેશન નંબર 1 લઈ લઈએ. આ જે ઇક્વેશન છે એને બોથ સાઈડ આપણે શું કરી દઈએ? તો કે ઇન્ટિગ્રેશન છે એ લઈ લઈએ. જો તમને યાદ હોય તો આપણે કંઈક આવું છે એ કરેલું છે કે જ્યારે તમારે LCM લેવો હોય તો તમે શું કરો? ધારો કે તમારે 1/2 + 1 છે એ કરવા છે. LCM લેવો છે તો છેદ સરખો બનાવવો પડશે એટલે કે લસા લેવો છે તો તમે શું કરશો? ઉપર અને નીચે બંને બાજુ ક્યાંથી મલ્ટીપ્લાય કરશો? 2 થી. જેથી મેથેમેટિકલી આ કેવું થઈ જશે? તો કે અનચેન્જેબલ. મેથેમેટિકલી તમે મેઇન રકમમાં કાંઈ ફેરફાર કર્યો ગણાશે નહીં. તો હવે એવી જ રીતે તમારે કયું ઇક્વેશન મેળવવાનું છે? તો કે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન મેળવવાનું છે. જ્યારે પણ તમારે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન મેળવવું હશે તો ફરજિયાત તમારે શું કરવું પડશે? તો કે ઇન્ટિગ્રેશન. તો હવે આપણે અહીંયા શું કરશું? તો કે now taking both side integration. આપણે બંને બાજુ છે ઇક્વેશન 1 માં શું કરશું? તો કે ઇન્ટિગ્રેશન છે એ લઈ લેશું. તો એનો આન્સર કંઈક આવો થશે. ઇન્ટિગ્રેશન ઓફ કોઈ પણ ફંક્શન નથી એટલે આપણે શું લઈ લેશું? તો કે d1 * dA is equals to, હંમેશા યાદ રાખજો કોન્સ્ટન્ટ ટર્મનું ઇન્ટિગ્રેશન છે એ ક્યારે થશે નહીં. એટલે તમને શું કોઈ પણ એવી ટર્મ આપેલી હોય કે જેમાં કોન્સ્ટન્ટ ટર્મ છે તો એને તમે ઇન્ટિગ્રેશન થી ક્યાં લખશો? તો કે બહાર લખશો. તો હવે આપણે અહીંયા શું કરશું? તો કે -k ને બહાર લખી નાખીએ અને ઇન્ટિગ્રેશન માં શું લઈ લઈએ? તો કે 1 * dt.
તો હવે જેમ આપણે અહીંયા a⁻0 માં ફર્સ્ટ રૂલ છે એ એપ્લાય કર્યો તો એનો આન્સર કેટલો થઈ ગયો હતો તો કે 1 થઈ ગયો હતો. તો હવે અહીંયા છે આપણે શું કરશું તો કે ઇન્ટિગ્રેશન નો રૂલ છે એ યાદ કરશું. સેકન્ડ રૂલ છે એ યાદ કરો કે થર્ડ રૂલ યાદ કરો. એની અંદર શું હતું કોઈ પણ નું એટલે કે 1 નું એ ફંક્શનની સાપેક્ષે તમે ઇન્ટિગ્રેશન કરો છો તો એનો આન્સર છે એ ફંક્શન પોતે આવશે. તો અહીંયા તમે કેની સાપેક્ષે ઇન્ટિગ્રેશન છે એ કર્યું છે તો કે dA ની સાપેક્ષે. તો અહીંયા આન્સર છે એ શું થઈ જશે તો કે a. સામેની બાજુ માઈનસ k છે એ એમનો ઇન્ટિગ્રેશન 1 dt તો આન્સર છે એ શું થઈ જશે t પ્લસ આપણે શું મૂકી દેશું તો કે c. આને આપણે ઇક્વેશન નંબર કહી દઈએ 2. આ ઇક્વેશન છે એ આગળ કેરેક્ટરિસ્ટિક માટે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે આને આપણે છે યાદ રાખવાનું છે. a kt શું થઈ જશે તો કે c. ફરીથી એક વખત તમે બંને બાજુ જ્યારે ઇન્ટિગ્રેશન લેશો ત્યારે રૂલ છે એ એપ્લાય કરો કે જેની સાપેક્ષે એનું ઇન્ટિગ્રેશન થયું છે એ 1 નું એનો આન્સર છે એ પોતે આવશે. હવે તમને પ્રશ્ન એ થાય કે અહીંયા સેપરેટલી a c અને kt c છે એ આપણે ન લખીએ તો કે તમે કઈ પણ વસ્તુ કરો લાઈક 5 છે એ કોન્સ્ટન્ટ છે 3 પણ કોન્સ્ટન્ટ છે તો 5 3 કરો કે 5 3 કરો આનો આન્સર છે તમને કેવો મળવાનો છે કોન્સ્ટન્ટ ટર્મ જ મળવાની છે. તો એવી રીતે આ બંનેના c ના બરાબર આપણે કોન્સ્ટન્ટ ટર્મ છે એ c છે એ લઈ લીધેલો છે. બરાબર ક્લિયર આયા સુધી? હવે આપણે શું કરવાનું છે તો કે જ્યારે પણ તમે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશનનો 0 ઓર્ડર ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર મેળવશો ત્યારે તમારે આ જ સ્ટેપ છે એ ફોલો કરવાના રહેશે. હવે અહીંયા આપણે t બરાબર 0 સમયનું જ કોન્સન્ટ્રેશન લીધું છે. why? કારણ કે at that certain time આ 0 ઓર્ડર રિએક્શન છે એટલે એનું જે રેટ ઓફ રિએક્શન છે એ રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ નહીં. એટલે આપણે રેટ ઓફ રિએક્શન સૌથી પહેલું સ્ટેપ રેટ લો છે એ એપ્લાય કરો. ઓર્ડર ઓફ રિએક્શન છે એ રેસ્ટ માં લખો. એને સિમ્પ્લિફાય કરો. સિમ્પ્લિફાય પણ દર વખતે સરખું જ કરવાનું છે કે dt છે એને સામેની બાજુ લઈ જાઓ. જો આ બાજુ માઈનસ હશે તેનો ઓપોઝિટ સાઈડ લઈ જાઓ. બરાબર. સેકન્ડ સ્ટેપ છે તમારું શું આવશે તો કે ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશન ની મદદથી એક ઇક્વેશન મેળવો. બરાબર. એના પછીનું થર્ડ સ્ટેપ છે શું હશે તો કે સ્ટેપ નંબર 3 તમારે શું કરવાનું છે c ની વેલ્યુ છે એ ડિટરમાઇન કરવાની છે. હવે પ્રશ્ન એ થાય c ની વેલ્યુ આપણે ડિટરમાઇન છે એ કઈ રીતે કરશું તો કે સિમ્પલ છે. જે બે વેરીએબલ છે એ બે વેરીએબલ ની વેલ્યુ મૂકી દે તો એ વેલ્યુ આપણે ક્યાંથી મેળવશું તો કે આપણી પાસે રહેલા ઇક્વેશન ઉપર. આની અંદર આપણી પાસે બે વેલ્યુ છે કે t બરાબર 0 હોય ત્યારે a બરાબર આપણે શું લીધેલું છે તો કે a0. તો બસ એનો જ આપણે યુઝ કરીએ કે ઇન ઇક્વેશન 2 t = 0 અને a દેખાય ત્યાં આપણે શું મૂકી દેશું તો કે a0. so by putting in equation 2 t = 0 and a = a0 we will get એની જગ્યાએ શું મૂકી દઈએ આપણે a0 - k into t ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ તો કે 0 plus c ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. anything multiplied by 0 will be 0. so -k into 0 એટલે એનો આન્સર પણ કેટલો થઈ જશે તો કે 0. તો અહીંયા તમને મળશે a0 = c. બરાબર. c ની વેલ્યુ હવે આપણને કેના જેટલી મળી ગઈ તો કે a0 જેટલી. તો હવે આપણે શું કરશું તો કે આ જે c ની વેલ્યુ છે કેની અંદર પુટ ડાઉન કરીએ ઇક્વેશન નંબર 2 ની અંદર. તો ઇક્વેશન છે તમને કંઈક આવું મળશે a = -kt પ્લસ જ્યાં હવે c દેખાશે ત્યાં આપણે કેટલા મૂકી દઈએ તો કે a0. આને આપણે ઇક્વેશન નંબર કહી દઈએ 3. બસ હવે તમારા માટે એક જ સ્ટેપ છે એ બાકી રહ્યું છે. 3 સ્ટેપ કયા? સૌથી પહેલા શું કરવાનું જે ઇક્વેશન છે એ લખો, રેટ લો છે એ લખો, એમાં જે ફોર્મ્યુલાસ છે એને મૂકી દો અને માઈનસ સામેની બાજુ જવા દો જો હોય તો અને dt ને ઓપોઝિટ સાઈડ જવા દો. સ્ટેપ નંબર 2 એની અંદર તમારે શું કરવાનું છે ઇન્ટિગ્રેશન લેવાનું છે. બોથ સાઈડ ઇન્ટિગ્રેશન લઈ અને ઇક્વેશન મેળવો. સ્ટેપ નંબર 3 એની વેલ્યુ મેળવવાની છે તો કે c ની વેલ્યુ. c ની વેલ્યુ તમને કઈ રીતે મળશે તો કે તમને જે ઇક્વેશન ની અંદર વેલ્યુ આપેલી છે મેઈન ઇક્વેશન ની અંદર એની અંદર મૂકી દો. દર વખતે તમારે આ જ કરવાનું હશે. t બરાબર 0 લેવાના હશે અને જે કોન્સન્ટ્રેશન ત્યારે અહીંયા આપણે a0 લીધો છે એટલે અહીંયા a0 લીધું. જો આ જ સમયે આપણે અહીંયા x લીધો હોય તો આપણે શું મૂકવું પડે તો કે
કે x મૂકવો પડે અને એક ઇક્વેશન છે તમારે શું કરવાનું છે ડિરાઈવ. હવે આપણો મેઇન એમ છે એ શું હતો? ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ઓફ ઝીરો ઓર્ડર રિએક્શન જે તમને અહીંયા મળી. હવે આપણે શું ડિટરમાઇન કરવાનું છે તો કે રેટ કોન્સ્ટન્ટ. તો હવે આપણે રેટ કોન્સ્ટન્ટ એટલે કે k ની વેલ્યુ છે એ ડિટરમાઇન કરીએ. તો આપણે રેટ કોન્સ્ટન્ટ નું ઇક્વેશન મેળવવા માટે આ ઇક્વેશન નંબર 3 છે અહીંયા લખીને. હવે રેટ કોન્સ્ટન્ટ એટલે કઈ વેલ્યુ થશે તો કે k ની. તો આપણે k ને શું કરશું તો કે સબ્જેક્ટ બનાવશું, કરતા બનાવશું. તો પહેલા તો આ k t અહીંયા માઈનસ છે, આને ઓપોઝિટ સાઈડ લઈ જાવ એટલે કેવા થઈ જશે તો કે પ્લસ. હવે આપણે k t ને સબ્જેક્ટ બનાવવો છે તો k ને એકલો બનાવવો પડશે. તો સૌથી પહેલા એના પ્લસ માં છે ને ઇક્વલ ટુ ની ઓપોઝિટ સાઈડ જવા દો એટલે કેવા થઈ જશે તો કે માઈનસ. સો kt is equals to a 0 માઈનસ શું થશે તો કે a. સિમ્પલ. હવે k ને એકલો બનાવવો છે તો એના મલ્ટીપ્લિકેશન માં t છે ને ઓપોઝિટ સાઈડ લઈ જાઓ. સો k is equals to a0 minus a by t. આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન ને આપણે ઇક્વેશન નંબર 4 કહી દઈએ. યાદ રાખજો આના પછી જે તમે કેરેક્ટરિસ્ટિક ડિસ્કસ કરશો એની અંદર ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપરથી જ તમને કેરેક્ટરિસ્ટિક છે એ સારી રીતે યાદ રહેશે. તો આ છે તેનું ઇક્વેશન થઈ ગયું રેટ કોન્સ્ટન્ટ નું ઇક્વેશન નંબર 4 અને ઇક્વેશન નંબર 3 છે એ શું છે તો કે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ઓફ ઝીરો ઓર્ડર રિએક્શન. તો આજનો આ વિડિયો સેશન છે અહીંયા પૂરો થાય છે. આ વિડિયો સેશનના અંતે તમે લોકો ઝીરો ઓર્ડર લો માટેનું જે રેટ ઇક્વેશન છે અથવા તો ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન છે એ જોયું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર તમે લોકો કેરેક્ટરિસ્ટિક ઓફ ઝીરો ઓર્ડર લો અથવા તો રેટ કોન્સ્ટન્ટ છે એ જોશો. થેન્ક યુ.